કોણ એ મોટા ભોળા દાદા કહેવાય, એને છેતરીને પૈસા લેવાય. હાલો ને જલ્દી હાલો ને, કાંઈ મારે જ બધી તૈયારી કરવાની. હે ફ્રૂટ વેચવાનું છે? ફ્રૂટ નથી વેચવાનું, ઇનામમાં ફ્રૂટ આપવાનું છે. એટલે 50 ટિકિટ બનાવી છે, 10 રૂપિયા એક ટિકિટનો ભાવ છે. જેને ઇનામમાં ફ્રૂટ નીકળે એ ફ્રૂટ આપવાનું. જો બોલો તો 10 રૂપિયાની ટિકિટમાં કોકને તરબૂચ નીકળ્યું તો તરબૂચ આપી દેવાનું. તો આપણે ખોટ ન જાય. પણ બોરમાં પૈસા મળશે ઈ. હા ઈ હાસુ. તો આપણે ખોટ જાય એવો ધંધો થોડો કરવાનો હોય. લ્યો તો હું ભોળા દાદાને બોલાવતો આવું. આ તો તમારે જેને બોલાવવા જવું પડશે. હું ગામમાંથી ફ્રૂટ લઈને આવ્યો ને એમાં હાવ થાકી ગયો. એ હારું. ભોળા દાદા ઇનામ ખેંચવા આવે તો હારું. મારો માણસ દેખાતો નથી, ક્યાં ગયો છે? ઓલી વાડીએ ગયો છે કે ગામમાં ગયો છે? મેં કઈ વસ્તુ તો મગાવી નથી, તો ગામમાં હું કામ જાય? લ્યો ભોળા દાદા